નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો હાલમાં એક ભરતીની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે, તો તેના વિશે વાત કરવાના છે. ઠીક છે મિત્રો, તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેશો અને જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી જરૂરથી જણાવી દેશો. ઠીક છે મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મિત્રો હાલમાં જે ઓજાસની વેબસાઇટ પરથી એક ભરતી બહાર પાડવામાં આવેલ છે કે જે 6 તારીખ 2/1/2024 તારીખ 16/1/2024 સુધી તમે ઓનલાઈન અરજીના ફોર્મ છે મિત્રો તે ભરી શકશો. અને તે મિત્રો ભરતીના ફોર્મ ભરવા માટે તમારે gssb.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી તમે આ ભરતી માટે ફોર્મ ભરી શકશો. ઠીક છે મિત્રો, આ ભરતીની અંદર વાત કરીએ મિત્રો જગ્યાની, તો મિત્રો 2 પોસ્ટ માટે આ ભરતી મંગાવવામાં આવેલ છે. એક તો છે તે સંશોધન મદદનીશ વર્ગ 3ની અને બીજી છે આંકડા મદદનીશ વર્ગ 3ની. 2 ભરતીઓ મંગાવવામાં આવેલ છે. તેમાં સંશોધન મદદનીશ વર્ગ 3માં 99 જેટલી જગ્યા છે અને આંકડા મદદનીશની અંદર 89 જગ્યાઓ છે અને મિત્રો ટોટલ 188 જગ્યાઓ હાલમાં છે. ઠીક છે મિત્રો, તે પછી વાત કરીએ તો કુલ જગ્યાઓ મિત્રો અહીંયા શારીરિક અશક્ત દિવ્યાંગો માટે કેટલી છે અને વગેરે જે મિત્રો છૂટછાટ મળવાપાત્ર છે તેની પણ માહિતી આ નોટિફિકેશનની અંદર આપેલ છે. ઠીક છે મિત્રો, તેના પછી હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે સંશોધન મદદનીશ વર્ગ 3 માટે પગાર છે તે 49,600 રૂપિયા રહેશે અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા જેટલો પગાર મળવા પાત્ર રહેશે. ઠીક છે મિત્રો, તે પછી આપણે અહીંયા વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો 18 વર્ષથી તમારી ઉંમર ઓછી ન હોવી જોઈએ અને 37 વર્ષથી ઉંમર છે તે તમારી પાસે ન હોવી જોઈએ વધારે. ઠીક છે મિત્રો, તે પછી તમારી પાસે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય તેનું એક પ્રમાણપત્ર જોશે અને મિત્રો તમે કોઈ પણ અનુસ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ, એટલે કે એડવાન્સ આંકડાશાસ્ત્રોમાં સ્નાતક હોવું કે પછી અર્થશાસ્ત્રમાં કે ગાણિતિક આંકડાશાસ્ત્રમાં તેનામાં એ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ છે. ઠીક છે મિત્રો, તે પછી વયમર્યાદામાં પણ કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે તે પણ તમે આ નોટિફિકેશનની અંદર જોઈ શકો છો. ઠીક છે મિત્રો, તે પછી તમારી પાસે બેઝિક નોલેજ હોવું જોઈએ કોમ્પ્યુટર અને મિત્રો અહીંયા અરજી કઈ રીતના કરવાની છે તેનું પણ અહીંયા નોટિફિકેશનની અંદર પૂરેપૂરી માહિતી આપેલ છે. ઠીક છે મિત્રો, તો તમે અહીંયા આ સંપૂર્ણ નોટિફિકેશન તમે ઓફિશિયલ વેબસાઇટમાંથી પણ ડાઉનલોડ કરી આ ભરતી વિશેની માહિતી મેળવી શકો છો. મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 100 રૂપિયા પરીક્ષા ફી છે તે રાખવામાં આવેલ છે. ઠીક છે મિત્રો, તે પછી વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો પણ તે 2 સેક્શનની અંદર લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બીની અંદર. ઠીક છે મિત્રો, તો મિત્રો ખાસ કરીને જો તમને આ વિડીયોની ભરતીની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર કોઈ પણ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ત્યાં સુધી ફરી મળીશું એક નવા વિડીયોની નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.